સમાચાર પંજાબથી સામે આવી રહ્યા છે કે જ્યાં કુખ્યાત ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। હરજિંદર ઉર્ફે હેરી નામનો ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। આઈએસઆઈના ઇશારા ઉપર કરતો હતો દેશ વિરોધી પ્રવૃત્તિઓ। 32 વર્ષીય ગેંગસ્ટર પર પોલીસ મથકોમાં 5થી પણ વધારે ગુના નોંધાયેલા છે। 7 નવેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો હરજિંદર। જેલમાંથી બહાર આવ્યા બાદ શરૂ કરી હતી દેશ વિરોધી પ્રવૃત્તિ। આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર કહી શકાય, કારણ કે પંજાબના અમૃતસરમાંથી કુખ્યાત ગેંગસ્ટર કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, હરજિંદર ઉર્ફે હેરી નામનો ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। આઈએસઆઈના ઇશારા ઉપર કામ કરતો હતો દેશ વિરોધી પ્રવૃત્તિઓ। 32 વર્ષીય ગેંગસ્ટર પર પોલીસ મથકોમાં 5થી પણ વધારે ગુના નોંધાયેલા હતા અને તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ પણ જાહેર કરાયેલો હતો। આખરે પોલીસને પકડમાં આવતા તેને ઠાર મરાયો છે। 7 નવેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો હરજિંદર અને જેલમાંથી બહાર આવ્યા બાદ તરત જ તેણે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ જ રાખ્યું હતું। પંજાબના અમૃતસરથી આ સમાચાર કે જ્યાં કુખ્યાત ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરાયું।